મહેસાણા શાક માર્કેટમાં ભીષણ આગ લાગી। ટ્રકમાં બેટરી ફાટ્યા બાદ આગની ઘટના સામે આવી। 3 દુકાનો સહિત કેરી ભરેલી ગાડીમાં આગ લાગી। શાક માર્કેટ પાછળ આવેલા ગોડાઉનમાં પણ આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ફાયર વિભાગની ટીમ હાલ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। આ આગ લાગી છે જ્યાં 3 દુકાનો સહિત કેરી ભરેલી ગાડીમાં આગ લાગી। શાક માર્કેટમાંથી આગના આ દ્રશ્યો સામે આવ્યા। સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાયા છે। સુધીર, મહેસાણા શાક માર્કેટમાં ભીષણ આગના દ્રશ્યો સામે આવ્યા, શું સ્થિતિ? જી, મહેસાણા શાક માર્કેટમાં 3 દુકાનોમાં આગ લાગતા અતરામતરી ગઈ હતી। જે ટ્રકમાં જે બેટરી ફાટ્યા બાદ જે આગ લાગી હતી, આગ લાગતા જે ટ્રકમાં કેરીઓ ભરેલી હતી, કેરીઓ ભર્યા બાદ જે ટ્રક ઉતારવા ત્યાં આગળ દુકાનોમાં આવી હતી અને ત્યાં જ જે બેટરી ફાટતા આગ લાગી હતી અને આગ લાગતા જે મહેસાણા મનપાનું જે ફાયર બ્રિગેડ હતું તે ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને હાલ તો સ્થિતિ કાબુમાં લઈ અને જે આગ ઓલવવાની કામગીરી ચાલુ છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર। તો ટ્રકમાં બેટરી ફાટ્યા બાદ આ સમગ્ર આગની ઘટના સામે આવી। માર્કેટ પાછળ આવેલા ગોડાઉનમાં પણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે। હાલ તો ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે।